નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો દોસ્તો, આજે આપણે શિયાળા સ્પેશિયલ એક રેસીપી લઈને આવ્યા છીએ જે તમને બધાને એકદમ ઇઝી લાગશે અને હું એકદમ ઇઝી અને સરળ તરીકાથી બતાવવાની છું, અને એ પણ એકદમ સસ્તામાં। અને એકદમ તમે એમ જ કહેશો કે અરે આટલી બધી સસ્તી રેસીપી જે આપણને ઉનાળામાં આટલી મોંઘી મળતી હોય છે। તો હા, આજે આપણે ટામેટા સોસની રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ। ટામેટા અત્યારે શિયાળામાં ખૂબ જ લાલ લાલ સરસ તાજા અને સસ્તા ભાવે મળતા હોય છે। તો ટામેટાનો સોસ અત્યારે શિયાળામાં આપણે 1 સાલ માટેનો બનાવીને સ્ટોર કરી જ રાખવો જોઈએ એવું મારું માનવું છે। અને હું જે તમારી જોડે શેર કરવાની છું ને ટામેટા સોસની રેસીપી, એ 1 વર્ષ સુધી એમ સરસ તાજો જ રહેશે। તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। રેસીપી શરૂ કરીએ એ પહેલાં મિત્રો, તમે મારી ચેનલ પર નવા છો અને મારી રેસીપીઓ તમને ખૂબ જ ગમે છે અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો। બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેનાથી કરીને મારી આવનારી રેસીપીઓ જે છે એની નોટિફિકેશન તમારી જોડે જલ્દીથી પહોંચે, એટલા માટે બેલ આઇકન પ્રેસ જરૂરથી કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો ટામેટા સોસ બનાવવા માટે મેં અહીંયા 4 કિલો ટામેટા લીધા છે। ટામેટા મેં અહીંયા એકદમ તાજા અને લાલ લીધા છે। આપણે ટામેટા પાકા અને કડક લેવાના છે। કાચા ટામેટાનો જે સોસ છે એ એકદમ લાલ અને વધારે લાંબો સમય સુધી આપણે નથી રાખી શકતા, લાલ પણ નથી બનતો। તો એના માટે આપણે હંમેશા ટામેટા તાજા અને કડક લેવાના છે અને લાલ લેવાના છે। તો અહીંયા મેં 4 કિલો ટામેટા લીધા છે, એને ધોઈને મેં સાફ કરી લીધા છે। ધોઈને આપણે જે પાણી હોય એ પાણીનો ભાગ આપણે લૂછી લેવાનો છે। પાણીના લીધે ટામેટા સોસ જે છે એ બગડી જતો હોય છે। તો ટામેટાને આપણે મોટા મોટા પીસમાં હું અહીંયા કટ કરી લઈશ। આ બધા જ ટામેટાને આપણે મોટા કટકામાં કટ કરી લેવાના છે। તમે ઈચ્છો તો આને કુકરમાં આમ જ આખા બાફી શકો છો, પરંતુ એ રીત કરતાં આ રીત તમને વધારે સહેલી લાગશે, એટલા માટે હું તમને આ એકદમ સરળ રીત બતાવું છું। તો ટામેટાને બધા જ આપણે આવી રીતે કટ કરી લેવાના છે। બજારમાં મળતા મોંઘા જે ટામેટા સોસ હોય છે એની અંદર શું ને શું વસ્તુઓ અંદર એડ કરેલી હોય છે, અંદર પ્રિઝર્વેટિવ પણ ઉમેરેલો હોય છે જે નુકસાન કરે છે। એ તો ઠીક છે, પરંતુ કલર પણ અંદર એડ કરતા હોય છે, તો કલર આપણી બહુ જ નુકસાન કરતો હોય છે। એટલા માટે તો આપણે અહીંયા કોઈપણ જાતના કલરનો યુઝ કર્યા વગર જ ટામેટા સોસ બનાવવાનો છે, અને એ પણ માર્કેટ જેવો જ। જો તમે એકવાર આવી રીતે બનાવી લેશો ને તો તમે કાયમ માટે આ જ રીતે બનાવશો। તો અહીંયા બધા જ ટામેટા આપણા કટ થઈ ગયા છે, અને મેં અહીંયા એક મોટું તપેલું લીધું છે, એની અંદર બધા ટામેટા મેં નાખ્યા છે। તો 4 કિલો ટામેટા છે એટલા માટે મેં અહીંયા મોટું તપેલું લીધું છે, અને અહીંયા હું 1 ચમચી જેટલું અહીંયા મીઠું એડ કરીશ, જેનાથી ટામેટા જલ્દીથી ઓગળી જાય। અને અહીંયા મીડિયમ સાઇઝની મેં ડુંગળી લીધી છે, અને 10થી 12 મેં અહીંયા લસણની કળીઓ લીધી છે, એને પણ મેં અહીંયા ફોલીને રાખી છે। અને મીડિયમ સાઇઝની ડુંગળી છે એને આપણે ટામેટાની જેમ જ કટ કરી લેવાનું છે। માર્કેટમાં જે સોસ મળે છે ને એમાં લસણ અને ડુંગળી આવતું હોય છે, પરંતુ જો તમે લસણ ડુંગળી નથી ખાતા તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। મેં અહીંયા 4-5 કાશ્મીરી લાલ મરચાં લીધા છે આખા, અને 4 મેં અહીંયા મોટી ઇલાયચી લીધી છે, 2-3 મેં અહીંયા તજના ટુકડા લીધા છે, 4-5 મેં અહીંયા લીલી ઇલાયચી લીધી છે, અને મેં લવિંગ લીધા છે 4-5, અને 5થી 6 નંગ મેં અહીંયા મરીના દાણા લીધા છે। તો એ બધાને સાઈડમાં રાખશું, અને મરચાંને આપણે આવા મોટા કટકા કરીને ટામેટામાં એડ કરી દઈશું, અને આ બધા જ મસાલાને આપણે કૂટી લેવાના છે। ધ્યાન રહે કે આપણે પીસવાનું નથી, આપણે આને અધકચરા ખાંડવાના છે, જેથી શું છે કે એની અંદરની જે ફ્લેવર છે એ સોસમાં સારી રીતે ભળી જાય, એટલા માટે તો એને મોટા મોટા આપણે અધકચરા ખાંડી લેવાના છે। તો આ જે મસાલો આપણે તૈયાર કર્યો ને એ ટામેટા સોસમાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, એટલા માટે આ મસાલો તો આપણે નાખવો જ રહ્યો, અને નાખવો ખૂબ જ જરૂરી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે અધકચરા મેં ખાંડી લીધા છે, અને હવે એક નાનો કપડાનો કટકો લેવાનો છે, અને આપણે જે ખાંડ્યો છે મસાલો એ એની અંદર
નાખીને આપણે એને ગાંઠ મારી લેવાની છે. એકદમ ટાઈટ ગાંઠ મારવાની છે, જેનાથી મસાલો જે છે ખુલી ના જાય. જો ખુલી જશે ને અંદર મસાલો પડશે તો પછી આપણે ટેસ્ટમાં બહુ ગડબડ થઈ જશે, એટલા માટે મજા નહીં આવે. તો એની એકદમ ટાઈટ ગાંઠ બાંધી લેવાની છે. આપણે પોટલી તૈયાર કરવાની છે બસ. અને આ મસાલાનો ઉપયોગ આપણે અત્યારે નથી કરવાનો. આને આપણે અત્યારે પોટલી તૈયાર કરી અને સાઈડમાં મૂકી દઈશું. અને હવે જે ડુંગળી આપણે કટકા કરીને રાખ્યા છે એને આપણે ટામેટાના કટકાની સાથે જ એડ કરી દઈશું. અને લસણની કળીઓને પણ આની અંદર જ જોડી એડ કરી દેવાની છે. તો હવે સારી રીતે મિક્સ કરી લઈશું ટામેટાં, ડુંગળી, લસણ અને આ બધા જ મસાલાને. એટલે બીજા મસાલા નહીં, પરંતુ મીઠું અને એ બધું. તો નીચે આપણે ગેસની ફ્લેમને ઓન કરી દેવાની છે. આપણે હાઈ ફ્લેમમાં જ ટામેટાને સાંતળવાના છે. તો 2 મિનિટ સુધી આપણે આને આવી રીતે સાંતળવાના છે. અને પછી આપણે એનું ઢાંકણ ઢાંકીને અહીંયા આપણે 10 મિનિટ સુધી આમ જ એને ચડવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે એને ખોલીને હલાવતા રહેવાનું છે. જો નહીં હલાવો તો ટામેટા નીચે ચોંટવાની શક્યતા રહે છે, એટલા માટે તો વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહેવાનું છે. લગભગ 15 મિનિટ સુધી આપણે આને આમ જ ચડવા દેવાના છે. ટામેટા ઓગળી જાય પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને ટામેટાને આપણે ઠંડા પડવા દઈશું. ટામેટાં એકદમ ઓગળી જાય પછી જ આપણે એને નીચે ઉતારવાનું છે. તો ટામેટાં હવે ઠંડા પણ થઈ ગયા છે. તો હવે એને મિક્સર જારમાં એડ કરીને આપણે એને એકદમ પેસ્ટ એવું પીસી લેવાનું છે. તો બધા જ ટામેટાને આપણે આવી રીતે પેસ્ટ બનાવી લેવાની છે. તો અહીંયા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને મેં અહીંયા ઘઉંનો લોટ ચાળવાની ચાળણી લીધી છે. એનાથી સારી રીતે ચડાઈ જાય છે. ઝીણા ઝીણા જે બીજ હોય છે એ પણ આની અંદર રહી જતા હોય છે. એટલા માટે ઘઉંના લોટ ચાળવાની ચાળણીનો જ તમે ઉપયોગ કરજો, એનાથી સારી રીતે એ ચડાઈ જશે. તો અહીંયા બધું જ મેં પેસ્ટ જે છે એ ચાળી લીધું છે અને એને બીજા મોટા તપેલામાં લઈ લીધું છે. હવે આની અંદર આપણે પોટલી જે તૈયાર કરી હતી એ ઉમેરી દેવાની છે. અને થોડું મીઠું ટેસ્ટના અનુસાર આપણે મીઠું પણ ઉમેરવાનું છે અને એને મિક્સ કરી દેવાનું છે. પહેલાં આપણે મીઠું નાખેલું હતું એટલે હવે વધારે મીઠાની જરૂર નહીં પડે. અને મેં અહીંયા 1.5 વાટકા જેટલી ખાંડ લીધી છે. ખાંડનું પ્રમાણ તમે આની અંદર 1 કિલો માપે તમે અડધો કપ લઈ શકો છો, પરંતુ મેં અહીંયા ખાંડનું પ્રમાણ બહુ જ ઓછું રાખ્યું છે. છતાં પણ આ સોસ જે છે બહુ જ સારો બને છે, એટલા માટે તમે ઈચ્છો તો ખાંડનું પ્રમાણ વધારી પણ શકો છો. અને હવે આપણે આને 20 મિનિટ સુધી આમ જ એને ઉકળવા દેવાનું છે. અને મેં અહીંયા 1/4 કપ જેટલું વિનેગર લીધું છે. તમે ચાહો તો લીંબુ પણ ઉમેરી શકો, પરંતુ લીંબુથી સોસ ઘણી વખત કડવો લાગતો હોય છે, એટલા માટે હંમેશા વિનેગરનો જ ઉપયોગ કરવો. વિનેગરથી ટેસ્ટ પણ સારો આવે છે ખાટો મીઠો, એટલા માટે હું વિનેગરનો જ ઉપયોગ કરું છું. હવે ફરીથી આપણે એને હલાવીને આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે. ગેસની ફ્લેમ આપણે એકદમ હાઈ નથી રાખવાની, મીડિયમ ટુ લો ફ્લેમ પર જ આપણે આને ચડવા દેવાનો છે. ટામેટાના છાંટા ઉડતા હોય છે એટલે ઢાંકણ ઢાંકીને જ રાખવું. 25 થી 30 મિનિટમાં આ 4 કિલો જે સોસ છે એ બનીને તૈયાર થઈ જતો હોય છે. પરંતુ પછી આપણે એને ચેક કરી લેવાનું છે. આવી રીતે એ ઘટ્ટ થવા માંડે અને જોઈ લેવાનું કે જો સોસ ડીશમાંથી હલતો ના હોય, એક જ જગ્યાએ રહે, તો સમજી લો કે સોસ તૈયાર છે. તો અહીંયા આપણો સોસ તૈયાર છે. મને અહીંયા 25 મિનિટ જેવું લાગ્યું છે આ સોસને ઉકળતા. અને હવે એની અંદર જે આપણે પોટલી ઉમેરી હતી એ પોટલીને આપણે કાઢી લેવાની છે. અત્યારે ગરમ છે, પરંતુ ઠંડી થાય એટલે આપણે એને નીચોવી લેવાની છે આ જ સોસમાં, કેમ કે એની અંદર જે રસ છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ સોસની અંદર. અને પછી આપણે એને ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે. અને ઠંડુ થઈ જાય એકદમ પછી આપણે એને એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવાનું છે. અને એ પણ આપણે કાચના કન્ટેનરમાં જ ભરીશું. અને કાચનું જે કન્ટેનર છે એને થોડું તમારે ગેસ પર કે તડકામાં થોડું તપાવી લેવાનું છે અને પછી જ આ સોસને ભરવાનો છે. અને જેમાં તમે જે કન્ટેનરમાં તમે સોસ ભરો છો એમાં જરા પણ પાણીવાળું, સહેજે હવાવાળું, ભેજવાળું ના હોવું જોઈએ. જો હશે તો ટામેટા સોસ તમારું જલ્દીથી બગડી જાય છે, એટલા માટે. અને આ જે સોસ આપણે બનાવ્યો એને તમે બહાર રાખો તો 2 મહિના સુધી એવો ને એવો રહે છે. અને જો તમે એને ફ્રીજમાં રાખો છો તો 8 થી 9 મહિના સુધી તમે આ સોસને ખાઈ શકો છો, એવો ને એવો રહે છે.
બાળકોના લંચ બોક્સમાં કે પછી તમે મોટા વડીલોને પણ તમે આ સોસ આપશો ને, ઘરનો બનાવેલો સોસ હશે તો બધા જ એકદમ પ્રેમથી ખાશે અને નુકસાન પણ નહીં થાય. તો આ ટામેટા સોસનો જે મેં બતાવી તમને રીત, એ તમને ગમી કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ સોસ આપણો કેટલો ઘટ્ટ અને એકદમ લાલ લાલ થયો છે. આપણે કોઈ પણ જાતનો અંદર કલર એડ નથી કર્યો, છતાં પણ એકદમ લાલ લાલ બનીને તૈયાર થઈ ગયો છે ટામેટા સોસ. તો બાળકોનો પ્રિય એવો આપણે ટામેટા સોસ આજે બનાવ્યો. તો મિત્રો તમને આ રીત કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. અને હા, આમાં ખાસ ધ્યાન એટલું રાખવાનું છે કે ટામેટા સોસની અંદર એની છાલ કે એના બીજ અંદર રહી જવા ના જોઈએ. જો રહી જશે તો તમારો સોસ બગડી જવાની શક્યતા હોય છે. અને ટામેટા ધોઈને તરત એને લૂછી દેવાના છે. પાણીવાળા ટામેટા આપણે નથી કરવાના. અને ટામેટા સોસમાં પાણીનો ભાગ જરા પણ આપણે રહેવા નથી દેવાનો. પાણીનો બધો જ ભાગ બળી જાય પછી જ આપણે ટામેટા કેચઅપ તૈયાર થઈ ગયો એવું કહેવાય છે. તો આ ખાસ ધ્યાન તમારે રાખવાનું છે. તો આજની આ ટામેટા સોસની રેસીપી તમને ગમી છે તો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને કોને કોને આ રેસીપી ટ્રાય કરી એ પણ મને જરૂરથી જણાવજો. તો મળીએ છીએ આવી જ કોઈ નવી વાનગી સાથે.